જે બાળકને હોશે હોશે પિકનિક પર મોકલ્યા હતા તે પાછો હવે ક્યારેય નહીં આવે। માસૂમના મોત બાદ પરિવારે તેની જનાજો કાઢીને દફનવિધિ કરી। આવું ક્યારેય પરિવારે વિચાર્યું ન હતું કે તે પિકનિકમાં મોકલેલા તેમના માસૂમો જીવતા પરત જ નહીં ફરે। પરિવારમાં આક્રંદ છે। માતા રડી રડીને તેના બેહાલ થઈ ગયા છે। સંચાલકોની બેદરકારીએ 14 જીવ લઈ લીધા અને 14 પરિવારની આંખોમાં કાયમ માટે આંસુઓ રહી ગયા। બેદરકાર બોટ સંચાલકોના પાપે ઘેર ઘેરથી જનાઝા અને અર્થીઓ ઉઠી રહી છે। 9 વર્ષથી ધોરણ 4માં ભણતી અલીશબા કોઠારીનો આ વિસ્તાર છે અને ત્યાંથી તેનો જનાઝો હવે કબ્રસ્તાનમાં અંતિમ વિધિ માટે પરિવારજનોને સોંપવામાં આવ્યો છે અને અંતિમ વિધિઓ અલગ અલગ વિસ્તારોની અંદર શરૂઆત થઈ ગઈ છે। પાણીગેટનો આ વિસ્તાર છે અને અહીંથી આ અલીશબા કોઠારીનો જે જનાઝો છે તેને કબ્રસ્તાનમાં દફનવિધિ માટે લઈ જવામાં આવે છે। અલીશબા કોઠારીના પિતાએ માંગ કરી છે કે શાળા સંચાલકોએ પણ બેદરકારી દાખવી હતી અને તેઓએ યોગ્ય જવાબો નહોતા આપ્યા અને જે બોટ સંચાલકો સામે તો કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસે ગુનો નોંધ્યો છે, કાર્યવાહી શરૂ થઈ છે, પરંતુ જો સાચે સાચ આ બાળકોને ન્યાય આપવો હોય તો પછી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવો જોઈએ। ગૃહ રાજ્યમંત્રી અને સરકાર દ્વારા તો જરૂરી આદેશો આપવામાં આવ્યા છે। મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ ગઈકાલે કેટલાક જે બાળકોના પરિવારજનો છે તેઓની મુલાકાત પણ લીધી હતી, પરંતુ હવે સમય આવ્યો છે આવા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાનો। કેમેરામેન તોસીફ મલિક સાથે યુનુસ ગાઝી, TV9 વડોદરા। તો એ તમામ બાળકોનું કે જેની એક બાદ એક અંતિમ વિધિ કરવામાં આવી રહી છે। આ એ માસૂમ બાળકી કે જેનો જનાઝો નીકળી રહ્યો છે। કાર્યવાહી થવી જોઈએ એના માટે કાર્ય કરવું જ પડે સાહેબ। એટલે નાના નાના બાળકોનું મોત થયું છે તો એનું તો કાર્યવાહી કરવું જ પડે ને। ગુનાગારી હોય એના પર કાર્યક્રમ કરવું જ પડે। બાળકોના મોતના જે જવાબદાર લોકો છે તેઓને જેલમાં ધકેલવા જોઈએ, ફાંસીએ ચડાવવા જોઈએ। હવે તો ભગવાનને ખબર હોય સાહેબ, આપણને ખબર નહીં। તમે શું માંગ કરશો, કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ? જે કાયદેસરની કાર્યવાહી કરવી થવી જોઈએ। જે ગુનેગાર છે, જે લોકોએ આ કાર્ય કર્યું છે, જે લોકોએ નિષ્કાળજી રાખી છે, એ લોકો ઉપર સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ, એ જ અમારી માંગ છે। લાગે છે કડક કાર્યવાહી થશે? વડોદરા શહેરમાં ગઈકાલે સાંજે જે ગોઝારી અને ગંભીર દુઃખદ ઘટના બની છે એ વડોદરા શહેર માટે નહીં પણ સમગ્ર દેશ માટે બહુ જ ગંભીર ઘટના હતી અને કોર્પોરેશનના જે જવાબદાર વ્યક્તિઓ છે એમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને વડોદરા શહેર પોલીસ તંત્ર જે ઘટના બની ત્યારથી લઈને પોલીસ કમિશનર શ્રી સાહેબ, પોલીસનો સ્ટાફ, ફાયર બ્રિગેડ, NDRFની ટીમે જે કામ કર્યું છે એમને હું અભિવાદન કરું છું। એ બપોરથી લઈને ઠેઠ રાત સુધી ખડે પગે હતા તો એમનું અભિવાદન કરું છું અને વડોદરા શહેરની જે ઘટનાને વખોડું છું અને જે એની સામે જે કાર્યવાહી થવી જોઈએ, જે લોકો એમાં જવાબદાર છે એમને તાત્કાલિક ધોરણે સજા થવી જોઈએ એવી મુસ્લિમ સમાજની માંગ છે। આપ શું માંગ કરી રહ્યા છો? હું એ જ માંગ કરી રહ્યો છું કે આ લોકોએ જેને કોન્ટ્રાક્ટ આપ્યો છે એ માણસે બીજા બેટા કોન્ટ્રાક્ટ કેવી રીતના આપી શકે? એની પાસે કોઈ પરમિશન છે? અને આજે સાંભળવામાં આવ્યું છે કે નાવ ચલાવવાવાળો સેવસરવાળો હતો, એને શું અનુભવ છે અને શું સિક્યુરિટી હતી, બાળકોની જવાબદારી શું? તમે શું ફક્ત ખાલી દેખાવ પૂરતા આ બધું કામ કરો છો? એની જવાબદારી શું? દેખાવ પૂરતી કાર્યવાહી કરવામાં આવી છે। બિન અનુભવી લોકોને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો હતો। આ કોન્ટ્રાક્ટ આપનાર અને જેની જવાબદારી હતી ઇન્સ્પેક્શન કરવાની, કાર્યવાહી કરવાની, જે કોર્પોરેશનના સત્તાધીશો પણ સામે પણ કાર્યવાહી થવી જોઈએ તેવી લોકો માંગ કરી રહ્યા છે। કેમેરામેન તોસીફ મલિક સાથે યુનુસ ગાઝી, TV9 વડોદરા। તો અત્યારે તમામ લોકો આ બાળકોના પરિવારને ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા છે। ખાસ કરીને એ કોન્ટ્રાક્ટર સામે સવાલો ઊભા થઈ રહ્યા છે કે જેમને કોઈ પણ પ્રકારની તે બોટની તેમને સમજ નથી। તેઓ એક કરિયાણાની દુકાન ચલાવતા હતા, એવા વ્યક્તિને આ કોન્ટ્રાક્ટ છે આપી દેવામાં આવ્યો હતો અને એની સામે હવે સવાલો ઊભા થઈ રહ્યા છે। सुबह में एकदम अच्छे से बच्ची 7:30 बजे गई और 5 बजे मेरे को दवाखाने में एकदम मरेली मिली। अब मेरे को इंसाफ चाहिए, बस कैसे भी करके इंसाफ चाहिए सरकार से। अब
12-13 मर गए बच्चे, तो इसका जवाब कौन देगा? स्कूल वाले ही देना चाहिए ना। कैसे भी करके हमको इंसाफ चाहिए बस। तो ये पिकनिक प्लेस भी नहीं है, तो भी वो लोगों ने जमाया था और बच्चों को दे गए थे, लेकिन स्कूल ने भी कोई जवाबदारी नहीं करी। और सामने बोर्ड भी इतनी ख़राब थी, कैपेसिटी के बाहर के बच्चे बिठाए ज़्यादा और कोई भी सेफ्टी बेल्ट भी नहीं पहनाया था, तो इससे ये हादसा हुआ। वो दुखद घटना है। एक घर की 2 लड़कियां, इसमें एक बच गई है और ये